જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, શિયાળાની સવાર હતી. રસોડામાં આદુવાળી ચા અને પરાઠાની સુગંધ પ્રસરેલી હતી. માનસી ઝડપથી હાથ હલાવતી નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી. એટલામાં જ રૂમમાંથી ગુસ્સે ભરેલો કઠોર અવાજ આવ્યો અને આખા ઘરમાં પડઘા પડ્યા. માનસી, માનસી, અરે તું ક્યાં મરી ગઈ છે? અહીં જલ્દી આવ. અવાજ એટલો કઠોર હતો કે માનસીનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેનો શ્વાસ ઝડપી બન્યો. તેને ઝડપથી તપેલીમાંથી પરાઠા કાઢ્યા, ગેસ બંધ કર્યો અને હાથ લૂંછીને રૂમની બહાર નીકળી ગઈ. બાજુના રૂમમાં પહોંચે એ પહેલા એ જ અવાજ ફરી ગુંજ્યો, માનસી, તને સંભળાતું નથી? હા, શું થયું? માનસીએ ધ્રુજતા અવાજે પૂછ્યું. મેં તને કેટલી વાર કહ્યું છે કે મારા પહેલા અવાજે મારી સામે હાજર થઈ જવાનું. આટલું કહીને માનવે પોતાનો શર્ટ ઉપાડીને માનસી તરફ ફેંક્યો અને કહ્યું, આજે મારે આ શર્ટ ઓફિસે પહેરવાનું છે. બરાબર ઇસ્ત્રી કરી લે. માનસીએ ઝડપથી શર્ટ ઉપાડ્યો અને ઇસ્ત્રી કરવાનું શરૂ કર્યું. એટલામાં જ બાથરૂમમાંથી માનવનો અવાજ આવ્યો, અરે માનસી, તે રૂમાલ કેમ ન મૂક્યો? જલ્દી ટુવાલ લઈ આવ, મને મોડું થઈ રહ્યું છે. માનસી બધું કામ છોડીને ઝડપથી ટુવાલ લેવા દોડી. બાથરૂમના દરવાજા પાસે પહોંચીને તેણીએ ટુવાલ અંદર લંબાવ્યો તો માનવ બોલ્યો, શું તને દર વખતે મારે આ યાદ કરાવવું પડશે? માનવે ટુવાલ ખેંચી લીધો. માનસીએ તરત જ પાછી ફરી સ્ત્રી શરૂ કરવા ગઈ. ઉતાવળમાં તેનો પગ પથારીના ખૂણે અથડાયો. પીડાને કારણે તેનો ચહેરો સફેદ થઈ ગયો. તેણે નિશાસો નાખ્યો અને તેના પગને ટેકો આપ્યો અને પછી ફરી શર્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ તેની નજર શર્ટ પર પડતા જ તે સ્તબ્ધ થઈ ગઈ. જોયું તો શર્ટનો એક ભાગ બળી ગયો હતો. હે ભગવાન, હવે શું થશે? માનસીના ઓઠ ધ્રુજવા લાગ્યા. તે ભયથી ધ્રુજી રહી હતી. એટલામાં જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને માનવ બહાર આવ્યો. મારું શર્ટ તૈયાર છે? તેણે ગુસ્સામાં પૂછ્યું. માનસી કંઈ બોલી ન શકી. માનવની નજર બળેલા શર્ટ તરફ ગઈ. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તે આનું શું કર્યું? તે મારો પ્રિય શર્ટ હતો. તેણે ગર્જના કરી. માફ કરજો, ભૂલથી થયું. માનસીએ સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો. માનવે બૂમ પાડી, તું એક પણ કામ બરાબર કરી શકતી નથી? એટલામાં જ માનવની મોટી ભાભી જ્યોતિ બાજુના રૂમમાંથી ખૂબ ભવ્યતા સાથે પ્રવેશી. તેની ચાલમાં એક વિચિત્ર સંકુચિતતા હતી. અરે દેવરજી, આટલી નાની વાત પર આટલો ગુસ્સો? માત્ર એક જ શર્ટ બળી ગયો છે અને તમને તો ખબર છે કે આ બિચારી છોકરી કોઈ કામ બરાબર કરી શકતી નથી. હું હમણાં જ તમારા ભાઈનું શર્ટ લાવું છું. તમે પણ એ જ શર્ટ પહેરીને ઓફિસે જાઓ. અને હા, હું એક વાત કહું, જો તમે મારી બહેન સાથે લગ્ન કર્યા હોત તો વાત જુદી જ હોત. જ્યોતિએ પોતાનું સ્મિત પહોળું કરતા કહ્યું. તેના શબ્દો પાછળના છુપાયેલા કટાક્ષે માનસીનું હૃદય ફાડી નાખ્યું. માનસીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેણે કોઈક રીતે પોતાના આંસુ પર કાબૂ રાખ્યો. જ્યોતિના ગયા પછી રૂમમાં એક વિચિત્ર મૌન હતું. માનસીએ હિંમત ભેગી કરી અને પોતાની લાગણી વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. તમે મારાથી આટલા ગુસ્સે કેમ છો? હું કબૂલ કરું છું કે મારી ભૂલ થઈ છે, પણ તમે મારી સાથે આરામથી વાત કરી શક્યા હોત. આ સાંભળીને માનવે માનસી તરફ આંખ ચડાવતા કહ્યું, શું કહ્યું? તો આ મારી ભૂલ છે? ના, હું તમને દોષ નથી આપતી. હું બસ એટલું જ કહું છું. માનસી સાવધાનીપૂર્વક કહેવા માંગતી હતી, પણ માનવનો ચહેરો ગુસ્સાથી લાલ જોઈને તેનો અવાજ ફાટવા લાગ્યો. ઠીક છે, હવે તું મને તારી સાથે કેવી રીતે વર્તવું તે શીખવશે? એમ કહીને માનવે માનસીના વાળ પકડી લીધા. મને છોડો. માનસીએ બહુ મુશ્કેલીથી વાળ છોડાવતા કહ્યું, હું પણ માણસ છું. આ પ્રકારના વર્તનને સહન કરવું એ હવે હું કરી શકું તેમ નથી. માનસીનો અવાજ ઘૂંટાઈ ગયો હતો. માનવનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ઠીક છે, હવે હું કહું એમ થઈ જવું જોઈએ. આટલું કહીને તેણે માનસીના ગાલ પર એક પછી એક થપ્પડ મારી દીધી. નાનકડો અંશ આ બધું જોઈ રહ્યો હતો. એક બાજુ તેની માતા ગભરાઈને ઊભી હતી, તો બીજી બાજુ
તેના પિતાની જ્વલંત આંખો જોઈને તેને લાગ્યું કે જાણે આજે તેનો પિતા તેની માતાને મારી જ નાખશે. ડર અને ગભરાહટથી ભરેલો અંશ તેની માતા પાસે દોડી ગયો અને તેને ગળે લગાડીને કહ્યું, "પપ્પા, મમ્મીને મારશો નહીં." અંશે બૂમ પાડી. તેનો અવાજ ભય અને ગભરાહટથી કંપી રહ્યો હતો. અંશનો અવાજ સાંભળીને પણ માનવનો ગુસ્સો ખમ્યો નહીં. તેણે ગુસ્સામાં કહ્યું, "તારી માની જેમ તું પણ બહુ બોલવા લાગ્યો છે. આજે મારા હાથે તને પણ પ્રસાદ મળશે." માનવ અંશ પર હાથ ઉપાડવા જતો હતો કે તરત જ માનસી તેની સામે આવી. "ના, મારા બાળકને સ્પર્શ કરવાની કોશિશ પણ ના કરતા." માનસીએ અંશને છાતીએ વળગાડીને લગભગ ચીસો પાડતા કહ્યું. તેની આંખોમાં ગુસ્સો અને લાચારી બંને દેખાઈ રહ્યા હતા. માનવ ગુસ્સામાં અપશબ્દો બોલતો રહ્યો. થોડીવાર પછી તેણે બીજું શર્ટ પહેર્યું અને ગુસ્સામાં બહાર નીકળી ગયો. દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. "મમ્મી, પપ્પા આટલા ગુસ્સામાં કેમ છે?" અંશે આંસુભર્યા સ્વરે પૂછ્યું. પણ માનસી પાસે તેના પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. બંને લાંબા સમય સુધી એકબીજાને વળગી બેઠા રહ્યા. માનસી અંશને વહાલ કરવાની કોશિશ કરી રહી હતી, પણ તેની અંદર એક તોફાન ચાલી રહ્યું હતું. તેની આંખોમાં ભૂતકાળની યાદો તરવરવા લાગી. માનસી એક સાદી અને સંસ્કારી છોકરી હતી. તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું અવસાન થયું હતું. આ પછી તેનો ઉછેર તેના કાકા અને કાકીએ કર્યો હતો. કાકી તેને બહુ ગમતા ન હતા, પણ કાકા તેની ખૂબ કાળજી રાખતા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી માનસી એક કોલેજમાં લેક્ચરર બની. અહીંયા સારા છોકરાને જોઈને માનસીના કાકા ઝડપથી તેના હાથ પીળા કરાવવા ઈચ્છતા હતા. જ્યારે માનવ રાધેશ્યામજીનો નાનો પુત્ર હતો. રાધેશ્યામજીની તબિયત સારી ન હતી, તેથી તેઓ ઈચ્છતા હતા કે તેમના નાના પુત્રના લગ્ન તેઓ માનસી સાથે કરે. રાધેશ્યામજી અને માનસીના કાકા સુરેશજી એકબીજાને સારી રીતે ઓળખતા હતા. માનસી ભણેલી તો હતી, પણ ઘરના કામકાજમાં પણ સારી હતી. રાધેશ્યામજી તેમની શાલીનતા અને વર્તનથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેના પુત્ર માનવના લગ્ન માટે તેમનો હાથ માંગ્યો. સુરેશજી પણ આ માટે સંમત થયા, પણ મામલો એટલો સાદો ન હતો. માનવની ભાભી જ્યોતિ, કે જે પજીટ અને એક ઘડાયેલું વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી હતી, અને આ સંબંધથી ખુશ ન હતી. જ્યોતિ ઈચ્છતી હતી કે માનવ તેની નાની બહેન નીતુ સાથે લગ્ન કરે. જ્યોતિને લાગ્યું કે તેની બહેન તેને ઘરમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં મદદ કરશે. જ્યોતિએ રાધેશ્યામજીને કહ્યું, "બાપુજી, માનસી ભલે સારી છોકરી હોય, પણ તે મારી બહેન સાથે કોઈ મેળ નથી ખાતી. અને પછી માનવ સારો ભણેલો છે અને ખૂબ સારું કમાય છે. માનવ જેવા છોકરા માટે છોકરી પણ સારી શોધવી જોઈએ. તે લાખોમાં એક હોવી જોઈએ." પણ રાધેશ્યામજીએ જ્યોતિની વાતને અવગણી અને માનવને આ સંબંધ માટે મનાવી લીધો. માનવ અને માનસીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. શરૂઆતમાં બધું ખૂબ સારું હતું. લગ્ન પછી માનસીએ નોકરી કરવાનું શરૂ કર્યું. માનવે તેને નોકરી છોડી દેવાનું કહ્યું, કારણ કે માનવ ઈચ્છતો હતો કે તેની પત્ની ઘરમાં રહે અને ઘરના કામકાજ સંભાળે. તે હંમેશા જ્યોતિને માન આપતી અને તેને મોટી બહેનનો દરજ્જો આપ્યો. પણ જ્યોતિ માનસીને આ વર્તનને દેખાડો ગણતી હતી. માનસીને ઘરમાં બધાનું પ્રેમ અને સન્માન મળતું હતું, એ વાત જ્યોતિને સ્વીકાર ન હતી. તેથી જ તે હંમેશા માનસીને અપમાનિત કરવાનો પ્રયાસ કરતી હતી. એક દિવસ માનસી તેના માતા પિતાના ઘરે ગઈ હતી. ત્યારે જ્યોતિને મોકો મળતા તે માનવ પાસે આવી અને બોલી, "ભાઈ, તમે બહુ ભણેલા અને આધુનિક છો. આ માનસી તમારી સમક્ષ પણ નથી. તમે રહ્યા સ્ટાઇલિશ અને હેન્ડસમ, અને એ એક સિમ્પલ દેખાતી છોકરી." માનવ એ વખતે તો કંઈ બોલ્યો નહીં, પણ જ્યોતિના શબ્દોની તેના પર અસર જરૂર થવા લાગી. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને માનવનું વર્તન માનસી પ્રત્યે કઠોર અને અસંસ્કારી થવા લાગ્યું. તેને ઠપકો આપવો,
ટોણો મારવો અને કેટલીક વાર નાની નાની બાબતોમાં પણ હાથ ઉપાડવો તે સામાન્ય બની ગયું હતું. માનસી માનવના આ બદલાયેલા વર્તનને સમજી શકતી ન હતી. તેણીએ ઘણી વખત માનવ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ માનવનો પ્રતિભાવ હંમેશા કડવો અને આક્રમક રહ્યો હતો. જ્યારે માનસીએ તેના સાસુને આ વિશે વાત કરી તો તેનો જવાબ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. વહુ, આવી નાની નાની વાતો પતિ પત્ની વચ્ચે થતી જ રહે છે. તેમને વધારે પ્રોત્સાહન ન આપવું જોઈએ. કોઈ ત્રીજી વ્યક્તિની સામે રડવાને બદલે આ વસ્તુઓને રૂમની અંદર ઉકેલવી જોઈએ. પરંતુ તેના સસરા રાધેશ્યામજી તેની સ્થિતિ સમજી શકતા હતા. તેમણે ઘણીવાર તેના પુત્ર માનવને ખાનગીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માનવ કંઈ સમજે તેવો ન હતો. રાધેશ્યામજી હૃદયના દર્દી હતા. એક દિવસ તેમના પરિવારજન તેમને હોસ્પિટલ લઈ ગયા. તે પહેલા તેમના હૃદયમાં સતત દુખાવો થતો હતો. તે પહોંચે તે પહેલાં જ તેઓ ભગવાનને પ્રિય બની ગયા. આ પછી એવું લાગતું હતું કે માણસને તેની ઈચ્છા મુજબ કરવા માટે મુક્ત લગામ મળી ગયું હતું. લગ્નના લગભગ 1.5 વર્ષ પછી માનસીએ એક પુત્રને જન્મ આપ્યો. તેણે વિચાર્યું કે કદાચ હવે માનવના વર્તનમાં થોડો ફેરફાર થશે, પણ આ તેની ગેરસમજ હતી. હવે માનવ રોજ રાત્રે નશામાં ઘરે આવવા લાગ્યો. દરવાજો ખોલતાની સાથે જ આખા ઘરમાં દારૂની વાસ ફેલાઈ જતી. માનસી આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી અને રાત તેના પુત્ર સાથે વિતાવતી, પણ એનાથી માનવને કોઈ ફરક ન પડ્યો. તમે આટલી મોડી રાત સુધી બહાર રહો છો અને નશામાં દૂધ પાછા આવો છો. કમસે કમ જરા થોડો વિચાર તો કરો. માનસીએ એક દિવસ હિંમત ભેગી કરીને કહ્યું. તે શું કહ્યું? હું કામ કરું છું અને તું મારા ઘરમાં મારા પૈસા પર રહે છે અને છતાં મને શીખવે છે કે શું કરવું? માનવે બૂમ પાડી અને નજીકમાં રાખેલો ગ્લાસ જમીન પર પછાડી માનસીને જમીન પર ધકેલી દીધી. પતિના વર્તનથી પરેશાન માનસીએ આખી રાત જાગતી પસાર કરી. બીજા દિવસે સવારે જ્યારે માનવ સૂઈ ગયો ત્યારે માનસી નાસ્તો બનાવી રહી હતી. ત્યારે તેની ભાભી જ્યોતિ ત્યાં આવી અને બોલી, અરે માનસી, રાત્રે કંઈક થયું હતું? કંઈક ખળભળનો અવાજ મારા રૂમ આવી રહ્યો હતો. જ્યોતિએ સ્મિત સાથે કટાક્ષમાં કહ્યું. માનસી કંઈ બોલી નહીં અને માથું નમાવી પોતાનું કામ કરી રહી હતી. માનસીની ભાભી જ્યોતિએ તેને ટોણો માર્યો અને કહ્યું, મેં તો પહેલેથી જ કહ્યું હતું કે તું આ ઘરને લાયક નથી. ન તો તું તારા પતિને સંભાળી શકે છે કે ન ઘરને. માનસીએ ધીમા અવાજે કહ્યું, ભાભી, મહેરબાની કરો, હું પહેલેથી જ ખૂબ જ ચિંતિત છું. જ્યોતિ પોતાની વાત પર મક્કમ રહી અને બોલી, ચિંતિત તું નહીં, ચિંતિત તો માનવ છે કે તારા કારણે તેનું ઘર બગડી ગયું છે. આટલું કહીને તેણે નાસ્તો લીધો અને ત્યાંથી જતી રહી. જ્યોતિના ટોણાને કારણે માનસીની ધીરજ તૂટી ગઈ. કંઈક લાંબુ વિચારીને માનસીએ પોતાના માટે બેગ પેક કરી અને તેના કપડાં બાંધીને તેના પુત્ર અંશ સાથે તે તેના કાકાને ઘરે ગઈ, એવી આશામાં કે કદાચ તેને ત્યાં ટેકો મળશે અને તેની દુર્દશા સમજશે. જ્યારે તેણીએ તેણીની વ્યથા વ્યક્ત કરી તો ત્યાંથી પણ તેને આંચકો લાગ્યો. થોડીવાર કાકા અને કાકી અલગ રૂમમાં વાતો કરતા રહ્યા. પછી બહાર આવતા કાકાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જુઓ, દરેક ઘરમાં નાની મોટી વાતો થયા કરે છે. તમારે આવી નાની મોટી વાતોને સહન કરી તમારી જવાબદારીને નિભાવવી જોઈએ. માનસી કાંઈ બોલે તે પહેલાં જ તેની કાકી આગળ આવી અને બોલી, જુઓ માનસી, છોકરીઓનું સાચું ઘર તો સાસરે જ હોય છે. હવે જો તમે ઝઘડો કરીને અહીં આવીને બેસી જશો તો સમાજમાં અમારું શું માન રહેશે? અમારે પણ અમારી દીકરીના લગ્ન કરવાના છે. કોઈ રીતે તમારા પરિવારની ગાડી ચલાવતા શીખો. કાકીના આ ઠંડા સ્વરે માનસીને ખૂબ દુઃખ પહોંચાડ્યું. માનસીએ ધ્રુજતા અવાજે કહ્યું, પણ કાકા, પણ મારે નરકમાં પાછું જવું નથી. આના પર કાકાએ ગુસ્સામાં કહ્યું, બસ હવે દલીલ ન કરો. અમે તમારા કલ્યાણ માટે કહી રહ્યા છીએ. આવતીકાલે સવારે તમારા ઘરે પાછા જાઓ અને તમારી જવાબદારીઓને સંભાળો. તું ઠંડકથી વર્તીશ તો બધું સારું થઈ જશે. તે રાત્રે માનસી લાંબા સમય સુધી છત તરફ તાકી રહી. તેની આંખોમાં આંસુ હતા,
પણ હવે તેમાં દર્દની સાથે ગુસ્સો પણ છલોછલ હતો. બીજા દિવસે સવારે માનસી શાંતિથી તેણીની બેગ ઉપાડી અને તેના સાસરિયાના ઘરે જવા પાછી ફરી. ત્યાં પહોંચતા જ જ્યોતિનો ચીકણો અવાજ સંભળાયો. અરે, મહારાણી આવી ગયા? કાકા કાકી તને 2 દિવસ પણ ન રાખી શક્યા? માનસી કંઈ બોલી નહીં. તે જાણતી હતી કે જ્યોતિને જવાબ આપવાનો કોઈ ફાયદો નથી. એ પછીના દિવસો માનસી માટે વધુ મુશ્કેલ બની ગયા. હવે માનવ અને જ્યોતિ બંને સમજી ગયા કે માનસીને તેના માતા પિતા ઘરમાંથી કોઈ ટેકો નહીં મળે. એનો લાભ લઈને માનવનું વલણ વધુ કઠોર બન્યું. હવે માનવ રોજ રાત્રે નશામાં ઘરે આવતો. તે માત્ર માનસીનું અપમાન જ નહીં, પરંતુ પરિવારની સામે તેને ટોણા પણ મારતો હતો. એક દિવસ અંશ બીમાર પડ્યો. માનસી તાવથી પીડાતા પુત્ર સાથે આખી રાત જાગતી રહી. તેણે માનવને ઘણીવાર જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે ચીડાઈને કહ્યું, મને સુવા દે. કોઈ પણ રીતે આ બધું તારું કામ છે, મારું નહીં. માનસી માટે આ બધું સહન કરવું મુશ્કેલ બની રહ્યું હતું, પરંતુ તેણીએ તેના પુત્ર માટે ચૂપચાપ આ બધું સહન કરવાનું ચાલુ રાખ્યું. બીજા દિવસે સવારે જ્યારે માનસી તેના પુત્ર અંશને ડોક્ટર પાસે લઈ જવા વિશે કહ્યું, ત્યારે માનવે ઉદાસીનતાથી જવાબ આપ્યો, તારે ડોક્ટર પાસે જવું હોય તો રિક્ષા કરી લે, મારી પાસે સમય નથી. માનસી અંદરથી ભાંગી પડી હતી. તે અંશને ડોક્ટર પાસે લઈ ગઈ અને તેની સારવાર કરાવી. માનસીએ આ જીવનને પોતાની નિયતિ તરીકે સ્વીકારી લીધું હતું અને સમય આમ જ પસાર થઈ રહ્યો હતો. પરંતુ આજે જ્યારે માનવે પોતાનો સળગવાના સાદા મુદ્દે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી અને માનસી સાથે તેને જે રીતે મારવામાં આવ્યો તે જોઈને અંશ ગભરાઈ ગયો. માતાને વળગીને તે ભયથી ધ્રુજી રહ્યો હતો. અંશની હાલત જોઈ માનસી વિચારવા લાગી કે તે પોતાને અને તેના પુત્રને આ નરક જેવી જિંદગીમાંથી કેવી રીતે મુક્ત કરી શકશે. તેણી હંમેશા તેના જૂના બધા મિત્રો પાસે જવાનું વિચારતી, પરંતુ માનવના ડરથી દરેક વખતે તે ખુદને રોકી રાખતી. આ વખતે તેણે પોતાને રોકવાની કોશિશ કરી નહીં. 2 દિવસ વીતી ગયા અને આજે ગેટ ટુગેધરનો દિવસ હતો. માનવ ઘરેથી નીકળ્યા પછી માનસી પણ તૈયાર થઈ અને અંશને લઈને ઘરની બહાર નીકળી ગઈ. અને ત્યાં પહોંચીને તેના મિત્રોને મળ્યા પછી તેના ચહેરા પર વર્ષો પછી સ્મિત ફર્યું. તેની બેસ્ટ ફ્રેન્ડ પાયલે તેની સામે જોયું અને કહ્યું, માનસી, આ તું છે? તને શું થયું છે? તું એક સમયે કોલેજની બ્યુટી ક્વીન કહેવાતી હતી અને હવે તારા ચહેરા પરથી ચમક ગાયબ છે. પહેલાં તો માનસીએ વાત ટાળવાની કોશિશ કરી, પણ એ જ વખતે પાયલની નજર તેની ગરદન પર પડી. આ માર્ક્સ કેવા છે, માનસી? પાયલે પૂછ્યું. માનસીને શરમ આવી, પણ જ્યારે તેના મિત્રોએ વારંવાર પૂછ્યું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ તેણીની આખી વાર્તા કહી. તે કેવી રીતે છેલ્લા ઘણા વર્ષોથી અત્યાચારો સહન કરી રહી છે. આ સાંભળીને પાયલની પણ આંખોમાં આંસુ આવી ગયા. થોડીવાર સુધી તે કંઈ ભૂલી શકી નહીં. પછી તેણીએ આંસુ ભર્યા સ્વરે કહ્યું, માનસી, તને એવું નથી લાગતું કે તું તારી સાથે સાથે તારા પુત્રનું જીવન પણ બરબાદ કરી રહી છે? તારી સૌથી મોટી ભૂલ એ હતી કે તું તારા હિટલર પતિની વાત માની અને તારી નોકરી છોડી દીધી હતી. અરે, તું આજના જમાનાની છોકરી છે, ભણેલી છે અને સ્માર્ટ છે, તો પછી આટલો ન્યાય શી રીતે સહન કરીશ? પાયલની વાત સાંભળીને માનસી ચૂપ રહી, પણ તેની દરેક વાત માનસીના મનને સીધી ઈજા પહોંચાડી રહી હતી. જ્યારે અન્ય લોકો નાચતા અને ગાતા હતા, ત્યારે પાયલ અને માનસી તેમની વાતોમાં વ્યસ્ત રહ્યા. માનસી થોડીવાર પછી ઘરે જવા નીકળી, પરંતુ જતી વખતે પાયલે ચોક્કસપણે કહ્યું હતું કે જો તને સમયની જરૂર હોય તો મને ચોક્કસ યાદ કરજે. ઘરે પરત ફરતી વખતે માનસીના મનમાં ઉથલપાથલ ચાલી રહી હતી. જ્યારે તેણે ઘરે પહોંચી અને જોયું કે માનવ હજી ઘરે આવ્યો નથી, ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો. તેને ડર હતો કે જો માનવને તેની ગેરહાજરી વિશે ખબર પડી ગઈ હોત તો તે ફરી ઝઘડો કરી બેઠો હોત. બીજા દિવસે સવારે અંશને શાળાએ મોકલ્યા પછી માનસી માનવ માટે
નાસ્તો બનાવવાનું શરૂ કરે છે ત્યારે માનવ રૂમમાંથી બહાર આવીને નાસ્તો કરવા જતો હતો. ત્યારે અચાનક જ્યોતિ રૂમમાં આવી અને બોલી, દેવરજી, તમારી પત્નીને નિયંત્રણમાં રાખો. ગઈકાલે આખો દિવસ રાણી ગુમ હતી. મને નથી ખબર કે તે ક્યાં ગઈ હતી. ઘરનું બધું કામ મારે કરવું પડ્યું. પછી તેણીએ તેના શબ્દો હળવા કર્યા અને કહ્યું, આટલી છૂટ પણ સારી નથી. પણ દેવરજી, તેના પર ગુસ્સે થશો નહીં. હું તો તમને ખાલી કહેતી હતી કે તમારી પીઠ પાછળ શું શું થઈ રહ્યું છે. આ સાંભળીને માનવની આંખોમાં અંગારા ફૂંકાવા લાગ્યા. તે તરત જ માનસી પાસે ગયો. તે સમયે માનસી રોટલી બનાવી રહી હતી તો તેનો ચહેરો બીજી તરફ હતો. માનવે પાછળથી તેના વાળ પકડીને રસોડામાંથી બહાર કાઢી. તારી હિંમત કેવી રીતે થઈ? માનવે બૂમ પાડી. હું મારા મિત્રોને મળવા ગઈ હતી. માનસીએ વેદનાથી કંપારી કરતા કહ્યું. પરંતુ માનવે તેને અટકાવી. મને કહ્યા વગર તું ગઈ કેવી રીતે? જો તારે આ ઘરમાં રહેવું હોય તો મારા નિયમ પ્રમાણે રહેવું પડશે. નહીં તો એ કંઈ બોલે એ પહેલાં જ એનો મોબાઈલ ફોન રણક્યો. આજે તેણે ગુસ્સામાં માનસીને જમીન પર પછાડી દીધી અને નાસ્તો કર્યા વગર જ ચાલ્યો ગયો. માનસીનું શરીર દર્દથી કંપી રહ્યું હતું, પરંતુ તેના મનમાં સળગી રહેલી આગ એ તેને કંઈ કરવાની હિંમત આપી. તેણે પોતાના આંસુ લૂછીને તેણે નક્કી કર્યું કે હવે તેણીએ તેના અને તેના પુત્રના જીવનને સુધારવા માટે કંઈક કરવું પડશે. માનસીએ પોતાનું ઘરનું કામ પૂરું કર્યું અને તેનું જૂનું લેપટોપ ચાલુ કર્યું. તેના બધા પ્રમાણપત્રો જોયા અને તેણીએ તેના રેઝ્યુમને અપડેટ કર્યું. તેણીએ નક્કી કર્યું હતું કે હવે તે આત્મનિર્ભર બનશે. તેણીએ શહેરની દરેક કોલેજ અને સ્કૂલની વેબસાઇટ પર જઈને નોકરીની ખાલી જગ્યાઓ શોધવાનું શરૂ કર્યું. જો કે તેણીએ જોયું કે જ્યાં પણ જગ્યા ખાલી હતી ત્યાં એક અનુભવી ઉમેદવારની માંગ હતી, પણ તેણે કોઈ અનુભવ નહોતો અને હવે 7 વર્ષનો લાંબો ગાળો આવી ગયો હતો. તેમ છતાં તેણે હાર ન માની અને ઘણી જગ્યાએ ઈમેલ અને અરજીઓ મોકલી. સાંજે માનસી કોઈ સંભવિત જવાબની રાહ જોઈને લેપટોપ પર નજર રાખી રહી હતી. એટલામાં દરવાજે જોરથી અવાજ આવ્યો. માનસી ચોંકી ગઈ. તેણીએ દરવાજો ખોલ્યો તો સામે માનવ ઊભો હતો. તેના હાથમાં એક પત્ર હતો. માનસીએ પત્ર લઈને અંદર જઈને ખોલ્યો. એ કાગળોમાં લખેલા દરેક શબ્દે એના આત્માને ઠેસ પહોંચાડી. છૂટાછેડા? માનસીએ ધ્રુજતા અવાજે કહ્યું. આહા, માનવે ઠંડા સ્વરમાં જવાબ આપ્યો. અને એ પણ જાણી લે કે અંશ હવે મારી સાથે રહેશે કારણ કે તું બેરોજગાર છે. તારી પાસે કોઈ નોકરી નથી, તેથી તું તેની સંભાળ રાખવા યોગ્ય નથી. માનસીએ કાગળો જોયા પછી તેની નજર નિર્દોષ અંશના ચહેરા પર ગઈ. તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેને રડવાનું મન થયું, પણ તેણીએ પોતાની જાતને નબળી ન થવા દીધી. જો તે આજે હારી જશે તો અંશનું ભવિષ્ય બરબાદ થઈ જશે. તેણીએ મનમાં વિચાર્યું, ના, મારે કંઈક કરવું છે. તેણીએ સમયથી કામ કર્યું અને આખી રાત વિચારતી રહી કે તેણીએ શું કરવું જોઈએ. બીજા દિવસે સવારે તેણીએ પાયલને ફોન કર્યો. પાયલ, હું હવે આ ઘરમાં નહીં રહી શકું. માનસીનો અવાજ ધ્રુજતો હતો. શું થયું માનસી? પાયલના અવાજમાં ચિંતા હતી. માનવે મને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું છે અને અંશને મારી પાસેથી દૂર લઈ જવા માંગે છે. હું મારા બાળકથી અલગ રહી શકતી નથી. મને તારી મદદની જરૂર છે. બહેન, જો શક્ય હોય તો મારા માટે ભાડા પર નાનું ઘર શોધ. માનસીએ પાયલને કહ્યું. પાયલે તરત જ જવાબ આપ્યો, ચિંતા કરીશ નહીં. ભાડા માટે ઘર શોધવાની શું જરૂર છે? તું મારી સાથે અહીંયા રહી શકે છે. પાયલ, મારા સાસરિયાઓ મારી સામે આંગળી ચીંધવામાં પહેલાથી જ ઉતાવળા છે. જો હું તારા ઘરે આવીશ તો તેઓ મારા પાત્રને બદનામ કરશે અને કોર્ટમાં મારી વિરુદ્ધ તેનો ઉપયોગ કરશે. માનસીએ સ્પષ્ટતા કરી. કોઈ વાંધો નથી માનસી, હું તમારા માટે ભાડા પર ઘર શોધીશ અને ચિંતા કરીશ નહીં. આ તે સમય છે જ્યારે તારે તારી જાતને સાબિત કરવાની જરૂર છે. હું તારી સાથે છું. પાયલે ખાતરી આપી. તે જ દિવસે
પાયલને તેના ઘરની નજીક એક નાનું ઘર મળ્યું. માનસીએ તેના અને અંશના કપડાં પેક કર્યા. તે તૈયાર થઈ અને તેણીએ ભેગા કરેલા થોડા પૈસા સાથે ઘર જોઈને તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગઈ. સાંજે જ્યારે માનવ ઘરે પાછો આવ્યો ત્યારે તેણે હંમેશની જેમ માનસીને બૂમ પાડી, "માનસી, જલ્દી પાણી લઈ આવ." પણ ઘરમાં મૌન હતું. તેણે રસોડામાં ડોકિયું કર્યું અને જોયું કે ત્યાં કોઈ નથી. પછી અંશના રૂમમાં ગયો, પણ તે પણ ખાલી હતો. તેના રૂમમાં પાછા આવીને તેણે ટેબલ પર એક પત્ર પડેલો જોયો. તેણે પત્ર ખોલ્યો. પત્રમાં લખ્યું હતું, "માનવ, મેં તારી સાથે ઘણા વર્ષો વિતાવ્યા છે. મેં દરેક ટોણા અને દરેક પીડા સહન કરી, પણ હવે હું તે સહન કરી શકતી નથી. તમે હંમેશા મને નબળા માનતા હતા, પણ હવે હું મારા પુત્ર સાથે નવું જીવન શરૂ કરીશ. તું ઈચ્છે તે કર, પણ હવે હું તારી સાથે નહીં રહીશ." પત્ર વાંચીને માનવનું આખું શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યું. તે અસ્વસ્થ થઈને સોફા પર બેસી ગયો. તેણે માનસીને ખાલી ધમકાવવા માટે છૂટાછેડાના કાગળો તૈયાર કર્યા હતા, પરંતુ હવે તેનું પગલું તેના પર પાછું વળી ગયું હતું. તે લાંબા સમય સુધી વિચારમાં મગ્ન રહ્યો. ઘરના તમામ સભ્યો જમ્યા બાદ સૂઈ ગયા હતા. મોડી રાત્રે માનવને ભૂખ લાગી ત્યારે તેણે રસોડામાં જઈને જોયું તો ત્યાં ઠંડા રોટલા અને શાક ત્યાં થાળીમાં રાખવામાં આવ્યા હતા. તેણે ચૂપચાપ તેને લીધા અને ખાધા પછી તેના રૂમમાં સૂઈ ગયો. હવે તેની પાસે ગરમ રોટલી અને તેનું મનપસંદ શાક રાંધવા અને તેને ખવડાવવા માટે માનસી ન હતી. બીજા દિવસે પણ ઘરમાં બધું રાબેતા મુજબ ચાલતું હતું. બસ આજે આખા ઘરમાં માનવનો ગર્જનાભર્યો અવાજ સંભળાયો ન હતો. હવે તે વારંવાર ઉદાસ રહેવા લાગ્યો હતો, પણ તેના ઘમંડને કારણે તેણે માનસીને ફોન કર્યો ન હતો. તે અંદરથી એટલો દુઃખી હતો કે તે તેના ઓફિસના કામમાં પણ ધ્યાન આપી શકતો ન હતો. ઓફિસમાં તેનું પ્રદર્શન બગડવા લાગ્યું, જેના કારણે કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. આ પછી તેને બીજે ક્યાંય સારી નોકરી ન મળતા તેણે નાની એવી નોકરી જોઈન કરી લીધી. એક નાનકડા ભાડાના મકાનમાં રહેતી માનસીને લાગ્યું કે આ સમસ્યાઓ તેની શક્તિની કસોટી કરવા આવી છે. તેનું સૌથી મોટું ધ્યેય તેના પુત્રને સુરક્ષિત બાળપણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું હતું, પરંતુ આર્થિક તંગી દરરોજ વધી રહી હતી. માનસીએ ફરીથી ઘણી શાળાઓ અને કોલેજોમાં નોકરી માટે અરજીઓ મોકલી, પરંતુ દરેક જગ્યાએથી નિરાશા મળી. તેથી પાયલે તેને પ્રોત્સાહન આપ્યું અને તેણીએ કહ્યું, "માનસી, તને નોકરી ન મળે તો વાંધો નથી, પરંતુ યાદ રાખજે, તારી પાસે ક્ષમતાઓ છે." માનસીએ કહ્યું, "તારો મતલબ શું છે?" એનો મતલબ એ થયો કે જો બહારના દરવાજા બંધ હોય તો તમે તમારા ભાગ્યના દરવાજા કેમ નથી ખોલતા? તમારી અંદર એટલી ક્ષમતા છે કે તમે કંઈ પણ કરી શકો છો. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જો કોઈ વ્યક્તિની પાસે કૌશલ્ય છે તો તે તેને લોકો સમક્ષ રજૂ કરીને સારું એવું નામ બનાવી શકે છે. તું હંમેશા બાળકોને ભણાવવામાં ઉત્તમ રહી છે. તું બાળકોના અભ્યાસક્રમ પર આધારિત વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કેમ નથી કરતી? મહેરબાની કરીને મેં જે કહ્યું તે ધ્યાનમાં લે." પાયલના ગયા પછી માનસીએ પોતાની જાતને કહ્યું, "આ એક સારું સૂચન છે. મારી પાસે તેના વિશે સંપૂર્ણ માહિતી નથી, પણ જ્યાં ઈચ્છા મજબૂત હોય ત્યાં રસ્તો આપોઆપ નીકળી જાય છે." માનસીએ તેનો ફોન ઉપાડ્યો અને વિડીયો બનાવવાની ટેકનિક શીખવા માટે કલાકો સુધી મહેનત કરી. 12મા ધોરણના બાળકોની પરીક્ષા નજીક હતી, તેથી સૌથી પહેલા તેણે 12મા ધોરણના બાળકોને ભણાવવા માટે વિષયો શોધી કાઢ્યા. બીજા દિવસે માનસીએ પાયલ સાથે વિડીયો બનાવવાની તૈયારી કરી. પાયલે કેમેરો સેટ કર્યો અને માનસી ભણાવવા લાગી. તેના અવાજમાં આત્મવિશ્વાસ હતો અને તેની શીખવાની રીત એટલી સરળ હતી કે સૌથી જટિલ વિષયો પણ બાળકો માટે સરળ બની ગયા હતા. પહેલો વિડીયો અપલોડ કરતી વખતે માનસીના મનમાં સંકોચ હતો કે કોઈ જોશે કે નહીં. માનસીએ પાયલને પૂછ્યું તો પાયલે હસીને કહ્યું, "ચિંતા ના કર, તારું કામ એટલું સારું છે
કે લોકો આપમેળે તને શોધી લેશે. જરા ધીરજ રાખ, થોડા જ દિવસોમાં વિડીયોને સારા વ્યૂ મળવા લાગ્યા. કેટલાક લોકોએ કોમેન્ટ પણ કરી. એકે કહ્યું, તમારી પદ્ધતિ ખૂબ સારી છે. કૃપા કરીને આગળના વિષય પર જલ્દી વિડીયો બનાવો. પછી કોઈએ આભાર માન્યો અને કહ્યું, તમે આવી સરસ વિડીયો દ્વારા મારા બાળકના ડરનો નાશ કર્યો છે. જો કે મિત્રો, તમને પણ મારા વિડીયો અને મારી મહેનત ગમતી હોય તો પ્લીઝ મિત્રો, વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. તેનું કોમેન્ટ બોક્સ ભરાઈ ગયું. માનસીની આંખોમાં ચમક પાછી આવી. તેણીએ વધુ વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને વિષયોને વિગતવાર સમજાવવા સ્ટાર્ટ કર્યા. દિવસ રાતની પરવાહ કર્યા વિના તેણીએ પોતાની મહેનત ચાલુ રાખી. એક મહિનામાં હજારો લોકો તેની સાથે જોડાયા. થોડા સમય પછી સોશિયલ મીડિયાની આવકે માનસીને આર્થિક રીતે મજબૂત બનાવી. તેણીએ અંશને વધુ સારી શાળામાં પ્રવેશ અપાવ્યો અને નવા અભ્યાસક્રમો દ્વારા તેના જ્ઞાનમાં પણ સુધારો કર્યો. બીજી તરફ માનસી ઘરની બહાર નીકળ્યા પછી માનવના ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. રસોડામાં વાસણો મારતી વખતે જ્યોતિ ગણગણાટ કરતી રહેતી. ભાભી, હજી નાસ્તો તૈયાર નથી થયો? તો જ્યારે જ્યોતિ ગુસ્સાથી પાછી ફરી અને બોલી ઉઠતી, હા કેમ નહીં, હવે હું અહીં દરેકની નોકરાણી બની ગઈ છું. છેવટે હું પણ એક માણસ છું, મારે આરામ પણ કરવો પડે છે. જ્યારે માનસી ત્યાં હતી ત્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું. બીજી જ ક્ષણે જ્યોતિની સાસુએ તેના રૂમમાંથી અવાજ લગાવી, જ્યોતિ, તે મને હજી સુધી મારી દવા અને ચા નથી આપી. જ્યોતિએ ગુસ્સામાં કહ્યું, હું નથી કરી શકતી તમારું કામ, તમે તમારા દીકરાને કહો. હું તમારી નોકરાણી નથી. કઈ માતાએ ગુસ્સાથી માનવને બોલાવ્યો. માનવ, તું શું જોઈ રહ્યો છે? તું કેમ કંઈ કરતો નથી? માનસીને પાછી બોલાવ, નહીંતર આ ઘરનું શું થશે? આ ઘર સંપૂર્ણ બરબાદ થાય તે પહેલા આ સાંભળી માનવે ગુસ્સો આવ્યો. હું તેને બોલાવવાનો નથી, તે પોતે જ ગઈ છે, તેથી તે પોતાની જાતે જ પાછી આવશે અને ચિંતા કરશો નહીં. માતા, થોડા દિવસોમાં તે ફરી હંમેશા આવી જશે. હું તેને સારી રીતે ઓળખું છું. તે જ સમયે ડોરબેલ વાગી. જ્યોતિએ જઈને દરવાજો ખોલ્યો અને થોડીવાર પછી જ્યોતિએ બૂમ પાડી, માનવ, બહાર આવો, જુઓ તમારા માટે શું આવ્યું છે. માનવ ઝડપથી બહાર આવ્યો. તેના ચહેરા પર બળતરા સ્પષ્ટ દેખાતી હતી અને જ્યોતિએ તેને એક કાગળ આપ્યો અને કહ્યું, આ છૂટાછેડાના કાગળો છે અને તેમાં માનસીની સહી પણ છે. માનવે પેપર જોતા જ તેના પગ તળેથી જમીન સરકી ગઈ. માનસીએ આટલું મોટું પગલું ભર્યું હશે તે માની શક્યો નહીં. પહેલી જ સુનાવણીમાં માનસીએ કહ્યું કે કેવી રીતે તેને માનસિક અને શારીરિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. માનસીએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, મેં મારા લગ્નને બચાવવા માટે બધું સહન કર્યું, પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ હતી. તેથી મને આ પગલું ભરવાની ફરજ પડી અને મારા પતિ અને સાસરિયાઓ એ મને આ પગલું ભરવા માટે દબાણ કર્યું છે. માનવના વકીલે માનસી પર બેદરકાર માતા હોવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે તે મહિલાએ જાતે જ ઘર છોડી દીધું હતું. છતાંય પણ માનસી તેના મક્કમતાથી ઊભી રહી. તેણીએ સાક્ષીઓ અને તબીબી અહેવાલો રજૂ કર્યા જે તેણીએ જે ઘરેલું હિંસાનો સામનો કર્યો તે સાબિત કરતા હતા. સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે અંશને કોર્ટમાં બોલાવવામાં આવ્યો. તે તેની માતાનો હાથ પકડીને અંદર આવ્યો. જજે અંશને પૂછ્યું કે દીકરા, તારે કોની સાથે રહેવું છે? અંશે કોઈ પણ જાતના ડર વગર કહ્યું, પપ્પા મમ્મીને ખૂબ મારતા હતા. તેઓ જોરથી બૂમો પાડતા હતા. મમ્મી બહુ રડતી, મારા પપ્પા બહુ ખરાબ છે, મારે તેમની સાથે રહેવું નથી. માનવે અંશની આ વાત સાંભળી ત્યારે તેનો ચહેરો શરમથી ભરાઈ ગયો. હવે કેસ જીતવાની તેની આશા લગભગ પૂરી થઈ ગઈ હતી. હવે પછીની સુનાવણી પહેલા માનસીએ પોતાનું એક નાનું ઘર હપ્તા પર ખરીદ્યું અને કેસની અંતિમ સુનાવણીના એક દિવસ પહેલા જ તે ત્યાં શિફ્ટ થઈ ગઈ. તે પહેલા માનસીને માનવનો ફોન આવ્યો. જ્યારે તેણે એ ફોન ઉપાડ્યો ત્યારે માનવે કહ્યું કે તે તેને એકવાર મળવા માંગે છે.
પરંતુ માનસીએ સ્પષ્ટ કહ્યું કે મારે તને એકવાર પણ મળવું નથી. પરંતુ જ્યારે માનવે તેને છેલ્લી વાર મળવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે માનસી તેને મળવા તૈયાર થઈ ગઈ. લગભગ 15 મિનિટ સુધી માનવ માનસીના ઘરની બહાર ઊભો રહ્યો હતો. ઘરની બહાર એક નેમ પ્લેટ હતી, જેના પર માનસીનું નામ લખેલું હતું. જ્યારે તેણે બેલ વગાડી, માનસીએ દરવાજો ખોલીને અંદર આવવા કહ્યું. અંદરનો નજારો જોઈ માનવને નવાઈ લાગી. ઘર નાનું હોવા છતાં તેની સંપૂર્ણ રીતે જાળવણી કરવામાં આવી હતી. ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ હતી. તમે શું વાત કરવા માંગતા હતા? માનસીએ સીધો જ પ્રશ્ન પૂછ્યો. માનવે તેનો સ્વર હળવો કરવાનો પ્રયાસ કર્યો. માનસી, મારે તારી સાથે વાત કરવી છે. મને તારો ફક્ત 5 મિનિટ સમય જોઈએ છે. માનસીએ ઠંડા અવાજે કહ્યું. શું વાત છે? માનવે કહ્યું. માનસી, હું મારી ભૂલો માટે માફી માંગુ છું. તારા ગયા પછી મને સમજાયું કે તું મારી જિંદગીમાં કેટલી મહત્વની છે. તારા વિના ઘર બરબાદ છે, માં બીમાર છે અને ભાભી રોજ ઝઘડે છે. અને સાચું કહું તો અંશે મારા માટે કોર્ટમાં જે કહ્યું છે, ત્યારથી હું મારી જ નજરમાં પડી ગયો છું. માનસીએ ગંભીર સ્વરે કહ્યું. હવે બધું જ તમારી જિંદગીમાં હતું તે ખરાબ થઈ ગયું છે. હવે શું કામ તમે મારા અને અંશ વિશે વિચારી રહ્યા છો? ના માનસી, મને ખરેખર મારી ભૂલનો અહેસાસ થયો છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આ છૂટાછેડાનો કેસ છોડી દે. મારી સાથે પાછી આવ. ચાલ ફરીથી બધું નવું શરૂ કરીએ. અને દીકરા અંશ વિશે પણ વિચાર. તેને પણ તેના પિતાની જરૂર છે. તમારા જેવા પિતા જે તેની પત્નીને પ્રેમ નહીં પણ અપમાન કરે છે, તેને ધમકાવે છે, તેને મારે છે, તો તે ક્યારેય એક પિતાનો રોલ મોડલ બની શકશે નહીં. હું જાણું છું કે મેં ઘણી ભૂલો કરી છે, પરંતુ હું વચન આપું છું કે જો તું મને બીજી તક આપે તો હું તેને ઠીક કરીશ. બસ એકવાર મને માફ કરી દે. માનસીએ કડવા સ્વરમાં જવાબ આપ્યો. માનવ, મારા માટે તો રોજ તક હતી, પણ તે દર વખતે તે તકને વેડફી નાખી. માનસીએ મક્કમ સ્વરમાં કહ્યું. ક્ષમાનો પ્રશ્ન ત્યારે થાય છે જ્યારે કોઈ ભૂલ અજાણતા થઈ હોય, પરંતુ તમે કરેલી ભૂલો જાણી જોઈને થઈ હતી. હું તમને માફ નહીં કરી શકું, માનવ. અને સાચું કહું તો હવે મારા જીવનમાં તારા માટે કોઈ જગ્યા નથી. તમે જોઈ શકો છો. માનવે અંશ પર એક છેલ્લી નજર નાખી અને ભારે હૈયે ઘરની બહાર નીકળી ગયો. મિત્રો, જ્યારે કોઈ સ્ત્રી પોતાની હિંમત અને સ્વાભિમાન સાથે આગળ વધે છે, ત્યારે તે માત્ર તેની વાર્તા જ નહીં, પરંતુ તે વિશ્વનું પણ ઉદાહરણ બની જાય છે. માનસીએ સાબિત કર્યું કે દરેક વ્યક્તિને પોતાની વાર્તા લખવાનો અધિકાર છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને લાઈક અને કોમેન્ટ કરીને તમારા ભાઈને અવશ્ય જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર.